ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જય ભગવાન માતા મિત્રો, તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. છોકરા બારે રેડી થઈ ગયા અને ઊભા છે રેડી થઈને સ્કૂલ જવા માટે. તો ચાલો તમને બતાવી દઈએ. તો ચાલો જલ્દી જઈએ, કેમ કે છોકરા નીકળી ગયા છે, ત્યાં બેસી ગયા છે હોન્ડામાં. જઈ શકો તો શ્રેયાંશભાઈ એકદમ મોજમાં આવી ગયા છે. છોકરા પણ જાય છે ત્યાં હોન્ડામાં. बहुत ही बढ़िया. आइए दादा, क्या राजकोट क्या? तू ना गयो? कहा? चलो यार, घर तरफ निकली जाइए ने ब्रश करी लई. चालो बस कामे लागी जाइए. ચાલો ત્યારે નાસ્તા માટે આપણાને બોલાવી લીધા છે, તો નાસ્તો કરી લઈએ. આજ તો આપણે નાસ્તો વહેલો મળી ગયો છે કાલ કરતા. જોઈ શકો છો રોટલી શેકાય છે. તો આજે નાસ્તામાં રોટલી અને કોફી છે, તો રોટલી અને કોફીનો નાસ્તો કરવાનો છે. ચાલો નાસ્તો કરી લઈએ. એ ભાઈ, નાસ્તો કરી લ્યો. તો આજે નાસ્તામાં ઓપ્શન તો હતો આપણે ઘરેલી ખીચડી કે રોટલી ને કોફી. તો આપણે તો રોટલી ને કોફીનું ચૂઝ કર્યો. હા લ્યો. આ શું? વાવ, ક્યાંથી લઈ આવ્યા સરપ્રાઈઝ? તો આપણા કಡೆ ઓપ્શન હતો કોફી અને રોટલી ને વઘારેલી ખીચડી. તો આપણે વઘારેલી ખીચડીને આપણે ચોકડી મારી આજે, કેમ કે દરરોજ હોય છે. આજે આપણે કોફી ને રોટલી ચૂઝ કરી છે. તો ગરમ રોટલી ને તેલવાળી રોટલી ને કોફીનું નાસ્તો કરવાનું. ક્યાં પુષ્પટું જોઈ આવ્યો? હે, ચાલો ત્યારે નાસ્તો કરી લઈએ. ચાલો ત્યારે કોફી ને રોટલી આવી ગઈ છે ગરમા ગરમ. તો નાસ્તો કરી લઈએ. ચાલો ત્યારે સવારના 11:15 થઈ ગયા છે ને આપણે આ એનભાઈને સ્કૂલ લેવા જઈ છીએ રહ્યા. આમ તો દરરોજ એને 12 વાગે રજા પડે છે, એટલે શિયાળામાં અત્યારે. પણ આજે કંઈક પ્રોગ્રામ છે, તો આજે વહેલી 11 વાગે રજા પડી ગઈ છે ને થોડોક આપણે લેટ પણ થઈ ગયા છીએ લેવા જવામાં. આજે કંઈક પ્રોગ્રામ છે. મુરજી કાકા આપણે જે પટેલ ને પાટીદાર સમાજના અગ્રણી છે, એ મુંબઈથી કાંઈક ભારી બહુમતથી જીત્યા છે ધારાસભ્યની સીટમાં. તો એમનું આજે સત્કાર સમારોહ છે અહીંયા રામ મંદિરે. તો વહેલી રજા બધાને આપી દીધી છે ને કાંઈક ગામ જમણવાર પણ છે. તો ચાલો આપણે એને લેતા આવીને એક વિઝિટ ત્યાંની પણ કરતા આવી. રામ મંદિર પણ હું ક્યારેય જોયો નથી, આમ તો આધુમાન છે પણ. તો હું આ વિઝિટ કરતા આવીને તમને પણ બતાવી દઈએ. રામ મંદિરનું પણ આપણે વિડીયો લઈ લઈને જોઈ આવીને કેવું સત્કાર સમારોહમાં કેવું શું પ્રોગ્રામ ચાલુ છે, જરીક વિઝિટ કરતા આવી. તો અયાનને લેતા આવીને હું ત્યાંની પણ વિઝિટ કરતા આવી. બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. ચાલો તો આપણે અયાનભાઈને સ્કૂલથી લઈ જઈએ છીએ. બધા છોકરા તો જમવા ગયા છે. તારે જવું છે જમવા? નહીં હાલે? નહીં જાતો? પડી જાય સીધો બે. અયાનભાઈ આપણે બેસી ગયા છે સ્કૂટી માથે. આપણે જવા દઈએ હવે રામ મંદિર. ચાલો ત્યારે આપણે આવી ગયા છીએ રામ મંદિર. એન્ટ્રી કરી જાય, અંદર એન્ટર કરીએ.
જોઈ શકો છો અહીંયા મૂર્તિ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ અને આપણે હરિભાઈ નાનજી પટેલ જે અમારા લોકપ્રિય પોલિટિશિયન રાજનેતા હતા અમારે આ ધોઈના, તો એમને અહીંયા મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. છોકરા પણ અહીંયા ફરે છે રહ્યા અને બીજા જમતા હશે રહ્યા ગુડ શેપર્ડ સ્કૂલના. ચાલો આપણે તમને આ મંદિરના દર્શન પણ કરાવી દઈએ. જોઈ શકો છો ભવ્ય મંદિર. એમ શું કરશો? ગણેશજી બેઠા છે, બિરાજમાન છે અને આ બાજુ હનુમાનજી છે. જોઈ શકો છો અહીંયા વ્યવસ્થા અને પ્રોગ્રામની વ્યવસ્થા છે સામે, અને આ બાજુ જમણવાર ચાલુ છે. ઓ સમીરભાઈ પણ ભેગા થઈ ગયા છે અહીંયા. ખાઈ લીધો? જમ્યો? તો આ બાજુ જમણવાર ચાલુ છે. ભાઈ આપણે બેસી ગયા છે જમવા. તો જોઈ શકો છો અહીંયા બધી વ્યવસ્થા છે મંડપની, ને આ બાજુ જમવાનું ચાલુ છે, બાજુ જમણવાર ચાલુ છે ને અહીંયા બધી મંડપની વ્યવસ્થા છે. સમારોહ જે છે અહીંયા થવા જઈ રહ્યો છે. એક સમય ભૂકંપ પછી આ અહીંયા ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ થતો અને ઘણી બધી મેચો પણ રમ્યા છે અહીંયા, અને અત્યારે અહીંયા આ બધું રામ મંદિર ને બધું ડેવલપ થઈ ગયું છે. તો આપણે અહીંયા કેટરસનું આપણા મિત્ર ભરતભાઈ સંઘાર દાદા કેટરસ તરફથી છે અહીંયા, એમનું કેટરસ છે.
અને આપણા મિત્ર ભરતભાઈ. જોઈ શકો છો દરેક સ્કૂલના બાળકો પણ આવે છે જમવા માટે. જમણવાર ચાલુ છે ને અહીંયા હાથ ધોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાથ ધોવા માટેની વ્યવસ્થા અને છાશ અને પાણીની વ્યવસ્થા આ બાજુ છે. જોઈ શકો છો આસ્તે આસ્તે પબ્લિક વધે છે અહીંયા. રાજકીય પક્ષના બધા આગેવાનો અને ખાસ કરીને શ્રી આધોઈ લેવા પાટીદાર સમાજ તથા શ્રી આધોઈ લેવા પાટીદાર મંડળ મુંબઈ જેમના તરફથી આજે આપણા આધોઈ ગામના સપૂત આપણા આધોઈ ગામના લાડકવાયા એમનું આજે શાનદાર અભિવાદન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે હું આદરણીય મૂર્તિભાઈ મુંબઈમાં તો વર્ષોથી અમારા અનેક કાર્યક્રમોની અંદર એ આવે સૌ પોતપોતાની જગ્યા ઉપર ગોઠવાઈ જજો. પાછળ જેટલી પણ ખુરશીઓ ખાલી છે આજે પહેલી વખત એવું થવાનું છે કે સભા મંડપ નાનો પડવાનો છે. જે બધા બહેનો ત્યાં ઊભા છે એ બધાને પણ વિનંતી છે કે આપ આપની જગ્યા લઈ લો. અહીંયા જેટલા ભાઈઓ છે જેટલા પણ વોલેન્ટિયર્સ છે સંસ્થાના કાર્યકર્તાઓ છે એ બધાને પણ વિનંતી કે અત્યારે આપ બધા પોતપોતાની જગ્યા ઉપર જાઓ અને કાગ ડોળે રાહ જોવાય એવું આપણે સદાય સાંભળ્યું, પણ આજે જેમની આપણે કાગ ડોળે રાહ જોઈ એવા મહારાષ્ટ્ર મુંબઈમાં અંધેરી વિધાનસભામાં જેમણે શાનદાર જીત મેળવી અને વિધાનસભ્ય બન્યા અને આપણા આધોઈ ગામનું નામ જેમણે ઉજ્જવળ કર્યું. મેં શરૂઆતમાં જ કહ્યું કે આમ તો એ સમાજની ઈચ્છા હતી કે અમે એમનું મુંબઈની અંદર ભવ્યાતિ ભવ્ય સમારોહ રાખીએ, પણ મૂર્તિભાઈની એવી ઈચ્છા હતી કે મારા વતનના ગામમાં, જે ગામની ધૂળમાં હું રમ્યો છું, જે ગામમાં મારો જન્મ થયો છે, જ્યાં મારા બધા જ્ઞાતિ બંધુ છે, જ્યાં મારા બધા ભાઈઓ છે, બહેનો છે, એ વતનની અંદર જો આ કાર્યક્રમ યોજાય તો સોનામાં સુગંધ પડે. અને શ્રી આધોઈ લેવા પાટીદાર સમાજ ચાલો ત્યારે પ્રોગ્રામમાં સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે ને આપણે ઘર તરફ જવાનું છે, કેમ કે હવે આટલો ટાઈમ જ લઈને આવ્યા હતા આપણે. અહીંયા સિલાઈ કામ ચાલુ છે.
તો સાંજના વાળું કરવા બેસી ગયા છીએ ભાઈ તો રાત ચાલો ભાઈ રાત્રે તો બેસી ગયા છીએ વાળું કરવા માટે ડિનર માટે ને અયાનભાઈ જમે છે રહ્યા અમારે અયાનભાઈના મમ્મી પણ જમે છે રહ્યા અને આજે અમારે ઘરે બનાવી છે લાપસી. તમને આમ તો હલવો લાગતો હશે ગાજરનું નહીં પણ દૂધીનો હલવા જેવો છે પણ છે લાપસી બનાવી છે. તો ચાલો હવે આપણે તો સવારના ખાશું. આજે આપણું થોડોક પેટમાં પણ દુખે છે તો અત્યારે આપણે સાંજનું ડિનર આપણે સ્કીપ કરવાનું છે. બાય. તો સાંજે આપણે હવે જમવાનું નથી, હવે સવારે આપણે નાસ્તો કરશું ડાયરેક્ટ લાપસીનું, બરાબર ને? તો વિડીયોને આપણે એન્ડ કરી નાખી ભલે. તો કહી દે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી પાસે કાલે એક નવા વ્લોગમાં. આજ માટે આટલું જ. બાય. એમ કરી દે હવે મેં બોલ. चैनल को सब्सक्राइब लाइक कर दो. बाय बाय. થઈ ગયો જો બાય આમ કરી નાખવાનું. चैनल को लाइक और सब्सक्राइब करके तो लाइक कर दो. बाय बाय. टाटा. ચાલો ત્યારે હવે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. બધો એ શ્રેયાસભાઈ બોલી તો ગયા જ છે. બાય. અહીંયા કરવાનું જો કેમેરો અહીંયા હોય. बाय बाय. એ મને કરવો. કરો. बाय बाय. ચાલો ત્યારે ફાઇનલી બાય.